0 0 એવું કરો ઓર ગેટ છે એટલે ભૂલ હતી ને 10 સુધીમાં મોટા બંધ એકદમ મોટા બંધ જે પ્રશ્ન નો આવડે પ્રશ્ન બોલવાનો બીજું કઈ બોલવાનું નથી 1 થી 10 સુધીમાં બોલું 11 થી 20 માં 21 થી 30 નથી 40 સુધી 36 માં જો કઈ નથી એમાં જો પેલો ઉપરનો ડાયર છે ને ઉપરનો ડાયર એ રિવર્સ માં છે નીચેનો ડાયર છે ને ફોરવર્ડ માં છે જોઈ લો પેલા નીચેનો ડાયર ફોરવર્ડ માં છે ઓલો 30 ઓહમ ના 20 ઓહમ એટલે 50 ઓહમ અવરોધ થયો 5 ભેગા 50 પ્રવાહ બી આવે 32 માં એ એમ્પ્લીફાયર માં બસ બોલવાનું નથી ના પાડી ખાલી પ્રશ્ન જ બોલવાનો 50 સુધી બોલો ત્રેપન માં પ્રશ્ન જો પેલા તો વેવ ફોર્મ આવે ને એટલે પેલા તમે 0101 લખી નાખો એમાં લખો બધા નીચે 0 પછી 1 0 1 0 1 0 એવું લખો હાલો એમાં પછી બી માં લખો 0 1 1 વેવ ફોર્મ હતું વેવ ફોર્મ અહીંયા 0 ને ઉપર 1 0 1 0 1 એવું લખો બધામાં લખો દેખો હાલો હવે જો તો ઇનપુટ એ બી ઇનપુટ છે ને સી આઉટપુટ છે તો 0 0 0 હવે વિચારો 0 0 0 કેમાં કેમાં સંભવ થઈ શકે ઓર માં થાય એન્ડ માં થાય ને નંદ ને નોર માં નો થાય એમાં બે ગુણાકાર કરીને ઇન્વર્ટ કરો ઓલા બે સરવાળો કરીને ઇન્વર્ટ કરો એટલે નોર અને નંદ ગેટ તો આવશે નહીં આ તો ઓર હશે ને કા તો એન્ડ હશે હાલો હવે ઈ બે માંથી ગોતો પછી 1 1 1 એ કેમાં સંભવ થાય 1 1 1 ઓર માં અને એન માં બે માં થાય ને હાલો તો હજી નો ખબર પડી આગળ વધો 0 1 0 હા 0 1 0 1 0 છે એટલે ઓર માં થાય ને 1 0 1 ક્યારે થાય ઓલે સોરી 0 1 0 છે હા તો ગુણાકાર થાય એટલે એન્ડ ગેટ હશે આ તો કરી નાખો બી ઓપ્શન ટી એન્ડ ગેટ આવે 60 સુધી બોલો 59 મો પ્રશ્ન હાલો આઈએબી ઇનપુટ આ કયો ગેટ છે નોટ એટલે આ શું કરશે સરવાળો કરીને ઇન્વર્ટ કરશે a + b ઇન્વર્ટ આ કયો ગેટ છે નોટ ઇનપુટ શોર્ટ છે એટલે નોટ આવી જાય a + b નો 12 તો હતો પાછો 12 થાય આ પાછો આવ્યો નોટ આ બે 12 તો ઉડી ગયા પાછો 12 લાગી જાય આ કયો ગેટ છે નોર જવાબ આવે એ ઓપ્શન નોર ગેટ પેલો મોટું બંધ 60 સુધી કોઈને પ્રોબ્લેમ હવે 70 સુધીમાં બોલો 65 હાલો પેલા મેં તમને કીધું ને 1 0 1 0 પેલા લખી નાખો બધામાં ઓલો y છે ને ભૂલ છે 0 નીચે આવે ને ઉપર 1 આવે y માં સુધારો કરો પેલા y માં ઊંધું લખાઈ ગયું છે ઉપર 0 વિયો ગયો છે નીચે 0 ને ઉપર 1 કરો હા સુધારો ને હું બોલું છું સુધારો ને નીચે 0 ને ઉપર 1 હાલો પછી બધા વેવ ફોર્મ લખો બધા 1 0 1 0 બધા તમારે ભણવું છે કે નથી ભણવું
લખો બધા વેવફોર્મ માં 0 1 0 1 લખો બધા. નો ભણો ને તો મૂક દે. કઈ બે બે પાર્ટ છે ને, નહીં કરો તો ફરક નહીં પડે. લખી નાખ્યું બધામાં 0 1 0 1. હાલો હવે ઇનપુટ થી શરૂ કરો. હાલો એ બી ઇનપુટ છે વાય આઉટપુટ. ચાલો 1 1 0. 1 1 ને 0 ક્યારે આવી ગયો? ઓર ગેટ માં તો થાય નહીં, એન્ડ ગેટ માં નો થાય. નંદ માં બે નો ગુણાકાર કરો એટલે 1 1 એટલે ગુણાકાર 1 ને એનું ઇન્વર્ટ 0. નંદ માં થઈ શકે, નોર માં થાય બે નો સરવાળો 1 ને એનું ઇન્વર્ટ 0. હાલો તો બે ગેટ રહે, નંદ અને નોર. એન્ડ અને ઓર તો આવશે જ નહીં. હાલો બે વેધા ખાલી ઓપ્શન. હવે પાછા આગળ જોવાનું. 0 0 1 ઈ કેમાં થઈ શકે? 0 0 1 ક્યારે આવે? બે માં થઈ શકે. તો પાછું આગળ વધવાનું. 0 1 1 0 1 એનું ગુણાકાર કરો એટલે 0 ને એનું ઇન્વર્ટ 1. હા, નંદ ગેટ માં થાય. હવે તો જવાબ આવશે ડી ઓપ્શન, નંદ ગેટ. એની ને નો ખબર પડે બોલજો. પાછા તમને ભણવામાં કાળજી રાખો. ભણવામાં ના ખબર પડે તો કઈક બોલો ને. એમનો બડબડ કર્યા રાખો પેડા પેડા. 70 સુધીમાં બોલો. 75 સુધી. 73 નંબર નો પ્રશ્ન જો. તમારે આ જેનર ડાયટ માંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. આ કેટલા વોટ લેખા? અહીં કેટલા લેખા? 5 આની ઉપર લાગતો હોય ને, 5 + 15 20 થઈ ગયો. આમાંથી 5 વોલ્ટ આની ઉપર લાગતો હોય તો આમાં પ્રવાહ કેટલો જાય? વોલ્ટેજ છે 5, અવરોધ છે 250, I = V/R. ઉપર નીચે 4 4 ગુણો એટલે 20 ભાગાકાર 1000 થયું. આને લખાય 20 મિલી એમ્પિયર. રેડી? હાલો હવે આ 15 વોલ્ટ છે તો અહીં 15 જ લાગતો હોય, સમાંતરમાં વોલ્ટેજ સરખો રહે. આમાંથી પ્રવાહ કેટલો જાય? I = V/R. 15 ભાગાકાર અવરોધ છે 1000 ઓહમ એટલે આ 15 મિલી એમ્પિયર થયો. હાલો અહીંથી કેટલો આવ્યો? આમ કેટલો ગયો? તો આમ કેટલો ગયો હોય? 5 મિલી એમ્પિયર. અહીંથી 20 આવે, 15 અહીં ગયો હોય, 5 આમ ગયો હોય. 75 સુધી બોલો. 74 મો પ્રશ્ન જો. 500 કેલ્વિન તાપમાને શુદ્ધ સિલિકોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની અને હોલની સંખ્યા ઘનતા એને આપને ખબર છે સમાન હોય. કેટલી હોય? 1.5 × 1016. હવે તેમાં ઇન્ડિયમ પરમાણુ નાખવા. ઇન્ડિયમ કઈ અશુદ્ધિ? ટ્રાઇવેલેન્ટ હોલ આવશે. હોલની સંખ્યા ઘનતા આપી છે 4.5 × 1022. તો આ અશુદ્ધિ ઉમેરી ઇન્ડિયમ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. એટલે કયા પ્રકારનો અર્ધવાહક બને? પી પ્રકારનો. તો કયા ઓપ્શનમાં પી લખ્યા છે? એ અને સી બે માંથી એક આવશે. હાલો તો હવે આપણે આવું સૂત્ર હતું ni સ્ક્વેર Ne * હાલો શુદ્ધ અર્ધવાહકની સંખ્યા ઘનતા 1.5 બે વાર લખું છું. 1.5 × 1016 નો વર્ગ 32. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગોતવાની છે. હોલની આપી 4.5 × 1022. હાલો 15 × 45. આ તને ભાગ લઈ જાય 0.5. અહીંયા 22 ઘાત છે અને અહીંયા 32 છે. એટલે 10 ઘાત વિધી એટલે 0.5 × 1010 ઘાત એટલે 5 × 10 ઘાત. હવે આ કિંમત કેમાં લખી છે? એમાં. તો ઓપ્શન આવશે એ. 80 સુધી બોલો. 80 90 સુધી. 95 79 નંબર નો પ્રશ્ન જો. હાલો મને કહેતો કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો છે? કાર્બન નો પરમાણુ ક્રમાંક આવે 6. આની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 1s2 2s2 2p2 ઠીક છે 6 પૂરા. સિલિકોન નો પરમાણુ ક્રમાંક આવે 14. એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2. આ સિલિકોન ની ઇલેક્ટ્રોન રચના. આમાં આ બેની વેલેન્સી 4 છે. જો આ અપૂર્ણ કક્ષા છે બીજી, આમાં બીજી અપૂર્ણ કક્ષા છે ને આમાં ત્રીજી છે. આ વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય ને અપૂર્ણ કક્ષામાં. આમાં બીજી કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને આમાં. તો સિલિકોન અવાહક તરીકે વર્તે ને અલગ
કાર્બન અવાહક તરીકે વર્તે ને સિલિકોન અર્ધવાહક તરીકે વર્તે છે, એનું કારણ શું, ડિફરન્સ શું આવ્યો? આમાં બીજી કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે, આમાં ત્રીજી કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે. જવાબ આવશે ને સી ઓપ્શન. કાર્બનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય ને સિલિકોનમાં ત્રીજી કક્ષામાં હોય. 100 સુધી બોલો. 100 98 પ્રશ્ન જો ભાઈ. હાલો મને એમ કેતો પ્રશ્ન નંબર 98 એમાં કઈ અશુદ્ધિ નાખી જો તો લખ્યું એમાં આર્સેનિક નાખેલી છે. આર્સેનિક તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. તો એ વિભાગ છે કયા પ્રકારનો અર્ધવાહક બનશે? n પ્રકારનો. અને બી માં કઈ અશુદ્ધિ નાખેલી છે? મીડિયમ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. તો આ પી પ્રકારનો અર્ધવાહક બનશે. મતલબ આ ડાયોડ છે, આવી રીતના ડાયોડ બન્યું. અહીંયા તમે બેટરી જોડેલી છે, આ બેટરી. તો હવે તમે જોશો આ ડાયોડ રિવર્સ માં છે. જો ક્યાંમાં છે આ? હવે રિવર્સ લાક્ષણિકતા કઈ આવે? 4 માંથી જો તો કઈ લાક્ષણિકતા રિવર્સ ની છે? ડી. આમ ભણાવી તી લાક્ષણિકતા. જો આની જગ્યાએ આ ડાયોડ બેટરી નું ઉલટાઈ નાખું શું જવાબ? બેટરી નીચે છે, મૂંધી કરી નાખું શું જવાબ? તો ડાયોડ ફોરવર્ડ માં આવી જાય. તો જવાબ એનો એ બી આવશે, ફોરવર્ડ લાક્ષણિકતા. સમજાણું? આ બેટરી ઊંધી કરી નાખો, જવાબ બી થઈ જાય. 100 સુધી કોઈ પ્રોબ્લેમ? 105 સુધી? 105 સુધી છે કોને? 110 સુધી? 115? 120? 116? 116 નંબરનો પ્રશ્ન જો. હાલો પેલા વેવ ફોર્મ માં બધા 0101 લખવા મળો. પેલા બધા ત્રણેય વેવ ફોર્મ માં લખો 0101. હાલો પેલું ઇનપુટ શું છે જો 001 કરો દાખલ કરવામાં. 001 એટલું દાખલ. આ કયો ગેટ છે? એન્ડ ગેટ. કરો ગુણાકાર 0 ગુણ્યા 0 એટલે 0 બાર આવશે. આ નંદ ગેટ છે 0 ગુણ્યા 1 0 એનું ઇન્વર્ટ થાય 1 બાર આવ્યું. આ ઓર ગેટ છે, સરવાળો થાય 0 વત્તા 1. હાલો તો પેલા ઇનપુટ બે એ અને બી ઇનપુટ દાખલ કર્યું તો આઉટપુટમાં 1 આવ્યું. બધા ઓપ્શન જો 4 4. હાઈ વોલ્ટેજ એક કયો ગ્રાફ છે? હા સી ને ડી બે માં 5 5 વોલ્ટ છે જો બે માં. હાલો તો ઈ બે આવશે. એ ને બી તો આવશે જ નહીં, ગયા. હાલો હવે એમાં પાછું ચેક કરવાનું આગળ. હવે ઈ બે માંથી કયો આવે ને આગળ ચેક. હાલો પછી હું ઇનપુટ દાખલ કર્યું છે એ 1 બી 0 સી 1. હાલો હવે આ કરો 0 ગુણ્યા 1 0 આવ્યું. 0 ગુણ્યા 1 0 એનું ઇન્વર્ટ 1. આ બાર શું આવ્યું? 1. પાછો જો તો 1. એની પછી હાઈ આઉટપુટ કેમાં છે? બી માં કે ડી માં? એટલે સી માં કે ડી માં? સી માં. ડી માં લો થઈ ગયું જો એટલે ડી નહીં આવે. તો કયો હાઈ ઉપર કયો રહેશે? સી. તો જવાબ આવશે સી ઓપ્શન. 118. હાલો ત્યાં ભૂલ છે, વિદ્યુતીય અવરોધ લખો. અવરોધ 118 માં વિદ્યુતીય સ્ત્રોત લખાણું છે, વિદ્યુતીય અવરોધ લખે બધાય. હવે આપણે ખબર છે, આપણે ભણાવ્યું ધાતુનું તાપમાન વધે તો અવરોધ વધે, અર્ધવાહક હોય તાપમાન વધે તો અવરોધ ઘટે. સુવાહકમાં વધે અને અર્ધવાહકમાં ઘટશે. બી જવાબ આવે. 121 સુધી 117. 117 નંબર પ્રશ્ન વાંચો. જેના ડાયોડ જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરવામાં આવે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે. સાચું. એ તમને લખાયું હતું જેના ડાયોડ રિવર્સ બાયસમાં કામ કરે, એટલે સાચું છે. બી પીએન જંકશન ડાયોડનો પોટેન્શિયલ બેરિયર 0.1 વોલ્ટ થી 0.3 વોલ્ટની વચ્ચે. ખોટું. સિલિકોનનો કેટલો છે?
સિલિકોન નો 0.7 છે તો એ ક્યાં 0.1 અને 0.3 ની વચ્ચે આવ્યું? એટલે ખોટું છે. બસ રમત તો બંધ કરો ભાઈ, ટાઈમ છે નહીં. તમે આ બધી ભેજા મારી એવી છે ને તમારી બધાની, સમજવાની કોઈ કોશિશ જ નથી કરતું. કોઈને કઈ આમ કોઈને કેરિયર ની કઈ ખબર જ નથી પડતી આગળ જઈને આપણું શું થાય. રમતું કરતા આવડે બસ. 106 નંબર નો પ્રશ્ન જો બોલતો હોય તો ક્યાં હતો તું? હાલો, આવા બે પ્રશ્ન છે, 103 નંબર ને 106 નંબર. હાલો જો તમારે આ કયો ગેટ તરીકે કામ કરે છે એ ચેક કરવાનું છે. હાલો, એ બી ઇનપુટ ને વાય આઉટપુટ 0 0 0 1 1 0 1 1. હાલો હવે અહીં ધ્યાન રાખો, આ બંને 0 એટલે બંને કળ ઓપન હોય તો શું થાય? અહીંથી તો કરંટ જવાનું નથી, આ ખુલ્લી કળ હોય તોય કરંટ, તો બધો કરંટ અહીંથી આમ જાય. હાલ એમ શરૂ થયો, શરૂ થાય તો 1 લખવાનું, લખો 1. હાલો આ કળ હું બંધ કરી દઉં, આ કરી બંધ, અહીંથી કરંટ છે ને આમ જતો રહે છે, કારણ કે કરંટ હંમેશા ઓછા અવરોધ વાળા માર્ગે જાય. લેમ્પ ને અવરોધ હશે ને વગર અવરોધ વાળો લેમ્પ થોડો મળે કોઈ? અહીંથી કરંટ આમ જ જવાનો, આ માર્ગે અવરોધ જ નથી તો લેમ્પ બંધ થઈ ગયો. આ બંધ કરું તોય બંધ જ રહે, કરંટ અહીંથી આમ જતો રહે. આ બે બંધ કરું તોય બંધ જ રહે, બે કરંટ અહીંથી આમ જતા રહે, આમાં જાય જ નહીં. હાલો આવા પ્રકારનું ટ્રુથ ટેબલ કોનું હોવું જોઈએ? 0 ગુણ્યા 0 0 એનું ઇન્વર્ટ 1, 0 ગુણ્યા 1 0 એનું ઇન્વર્ટ 1, મતલબ એન્ડ નથી, નંદ નથી. હવે સરવાળો કરીને ઇન્વર્ટ કરો, 0 વત્તા 0 0 ઇન્વર્ટ 1, 0 વત્તા 1 1 ઇન્વર્ટ 0, 1 વત્તા 0 1 ઇન્વર્ટ 0, 1 વત્તા 1 1 ઇન્વર્ટ 0. નોર ગેટ છે આ. હાલો પેલા બોર્ડ ઉપર તમે તમારે કઈ લખવાનું હોય લખવા મળો.
હા આવે કે ભઈ ના નીટમાં કોઈને કઈ પ્રશ્ન ખરો 112 નહીં નીટમાં કોઈને કઈ પ્રશ્ન છે પૂછતો નથી હાલો એમ્સ ના દાખલા જો 12મો ઓકે ચલો 12મો એમસીક્યુ જો સાંભળજો બરોબર જ્યારે તમે પીએન જંકશન ડાયોડ ને જ્યારે તમે ફોરવર્ડ માં જોડો ત્યારે ડિપ્લેશન સ્તર પાતળો થાય આવું ભણાવેલું છે ને ફોરવર્ડ માં જોડો તો ડિપ્લેશન સ્તર તો આ બાજુના ઇલેક્ટ્રોન છે ને ડિપ્લેશન સ્તરને કુદીને આ બાજુ જાય આપમેળે જતા હોય તો ડિફ્યુઝન કહેવાય શું કહેવાય તો ફોરવર્ડ બાયસમાં જ્યારે પીએન જંકશન જોડવામાં આવે ત્યારે ડિપ્લેશન સ્તર પાતળું થાય ને ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જાય એને ડિફ્યુઝન થયું કહેવાય શું કહેવાય જ્યારે પીએન જંકશન ડાયોડને તમે રિવર્સમાં જોડો છો ત્યારે ડિપ્લેશન સ્તર જાડું થાય એટલે આ બાજુના ઇલેક્ટ્રોન આપણે બેટરી બળ લગાવીને આ બાજુ મોકલે ખબર માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે પ્રવાહ હોય કોના કારણે બેટરીના કારણે બેટરીમાં રહેલું વિદ્યુત ક્ષેત્ર છે એ ઇલેક્ટ્રોનને આ બાજુ ધક્કો મારીને આ બાજુ મોકલે રિવર્સ બાયસમાં તો એનું બેટરી દ્વારા ધક્કો મારીને ગતિ કરાવવાની ઇલેક્ટ્રોન એનું પડે એને ડ્રિફ્ટ બોલાય તો ફોરવર્ડ બાયસમાં ડિફ્યુઝનના કારણે પ્રવાહ વહે અને રિવર્સ બાયસમાં ડ્રિફ્ટના કારણે પ્રવાહ વહે છે તો જવાબ આવશે બી ઓપ્શન ફોરવર્ડમાં ડિફ્યુઝન ને રિવર્સમાં ડ્રિફ્ટ 17મો પ્રશ્ન જો અહીંયા બધે છે ને ઋણ આયન મૂકેલા છે એટલે ધન મૂકેલા CS પ્લસ જો ને કેન્દ્ર ભાગમાં ઋણ મૂક્યો છે હવે અહીંયા ઋણ છે ને આ ધન છે તો આમ બળ લાગશે એવી રીતે અહીંયા ધન છે સામે ધન છે એક બળ આમ લાગશે તો આ બે બળ શું કરશે એ રીતે આમ બળ ને આમ બળ ઉડી જાય આમ બળ ને ઉપરનું બળ ઉડી જાય પરિણામે બળ શું થઈ જાય 0 જવાબ આવે એનો 0 એ ઓપ્શન આવે 20 સુધી છે કોને 20 25 સુધી 30 40 સુધી 43 43મો પ્રશ્ન જો આ રીતનો તમને પરિપથ આપેલો છે તો આનું તમારે ટ્રુથ ટેબલ નક્કી કરવાનું છે રેડી હાલો જોઈએ આનો ટ્રુથ ટેબલ શું થાય તો આની બે રીત છે તમે કાં તો એનું બુલિયન સમીકરણ મેળવી કરો કાં તો ડાયરેક્ટ ઇનપુટ કરો હાલો એ બી ઇનપુટ છે ધારો કે હું 0 0 ઇનપુટ કરું તો હું આઉટપુટમાં આવે જોઈ હાલો અહીંથી 0 આવ્યો આ 0 અહીંથી 0 આવ્યો અહીંથી 0 આવ્યો આ 0 ગયું ને અહીંથી ડાયરેક્ટ 0 હાલો આ બે બાજુ 0 0 આવે આ નંદ ગેટ છે ગુણાકાર કરીને ઇન્વર્ટ કરશે 0 ગુણ્યા 0 0 એનું ઇન્વર્ટ એટલે આ બે બાજુ 1 1 ગયો અહીંયા
આ પાછું નંદ ગેટ છે, ગુણાકાર કરે 0 એનું ઇન્વર્ટ 1, આનું ઇન્વર્ટ 1. આ નંદ ગેટ છે, ગુણાકાર કરે 1 એનો ઇન્વર્ટ. તો બે 0 0 એક આઉટપુટમાં 1 મળવું જોઈએ એવા બે ઓપ્શન છે, સી અને ડી. એ અને બી તો નહીં જ આવે. હાલો પછી આગળનો ઇનપુટ કરો 0 1. અહીંયા 0 રાખો ને અહીંયા 1 રાખો. અહીંયા 1 જાહે, 1 છે તો હાલો અહીંયા 1 જાહે, આ 1 આવ્યો અહીંયા. હાલો 0 ગુણ્યા 1 0 એનું ઇન્વર્ટ 1. હાલો અહીંયા 1 ગયો, અહીંયા 1 ગયો. હાલો આ 0 અને 1 નો ગુણાકાર 0 એનું ઇન્વર્ટ 1 આવ્યો. આ બે 1 ગુણ્યા 1 એનું ઇન્વર્ટ 0, અહીંયાથી આવ્યો 0. 1 ગુણ્યા 0 0 એનું ઇન્વર્ટ અહીંયા 1. તો એની પછી 1 આવવો જોઈએ એવો ઓપ્શન કયો છે? સી ઓપ્શન આવી ગયો જવાબ. સી ઓપ્શન આવે. પણ પેલા આપણે 0 0 દાખલ કર્યું તો 1 નો આવે બારે. ભૂલ કરી હતી કઈ એમાં? ફરીથી કરવી આપણે. આ 0 0 દાખલ કર્યું, રેડી? અહીંથી આવ્યો 0, આ 0 એટલે 0 ગુણ્યા 0 0 એનું ઇન્વર્ટ 1. એટલે બે બાજુ 1 1 ગયા. આ બેન ગુણાકાર 0 એનું ઇન્વર્ટ 1. આ બેન ગુણાકાર 0 એનું ઇન્વર્ટ 1. આ 1 ગુણ્યા 0 0 ઇન્વર્ટ 1. 1 ગુણ્યા 1 1 એનું ઇન્વર્ટ 0. હા પેલામાં 0 0 0 આવે એટલે એ અને બી માંથી બે માંથી એક આવશે ને. એક ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ હશે. હાલો હવે પછી 0 ને 1 દાખલ કરો. હાલો આ 0 રાખો, આ 1 કરવો એટલે અહીંથી 1 આવશે, અહીંયા આ 1 અહીંયા આવશે. 0 ગુણ્યા 1 0 એનું ઇન્વર્ટ 1. અને 1 ગયો 1 ગયો. આ બેન ગુણાકાર 0 એનું ઇન્વર્ટ 1 આવ્યો. આ બેન ગુણાકાર 1 એનું ઇન્વર્ટ 0. આ બેન ગુણાકાર 0 એનું ઇન્વર્ટ 1. તો એ ઓપ્શન રેડી. એનો કઈક ભૂલ થઈ ગઈ છે 0 માં. 49 સુધી બોલો. 38. હા ને ભૂલ છે. આગળનો નંદ ગેટ છે, બિંદુ કરો આગળ. 38 માં પ્રશ્નમાં આગળનો શોર્ટ કરેલો ગેટ છે, નંદ ગેટ છે. તો હાલો એ તો આવડી જાય ને. હવે એ ડોટ બી એનો બાર કરશે તો આખાનો બાર થાય, બાર બાર ઉડી જાય. એ ડોટ બી વચ્ચે એટલે એન ગેટ છે. હવે 49 સુધી કોઈને પ્રશ્ન? કોઈને નથી?